હાલો. મનસુખભાઈ રાઠોડ બોલો? હાજી. તમે સમાજ કાર્ય કરો છો ને? તમે કોણ બોલો? હું બેલા ગામમાંથી બોલું છું. પડાયા ખીમજીભાઈ ટીડાભાઈની છોકરી બોલું છું. મારા મમ્મી મારા પપ્પાને મારીને વહી ગયેલા છે અને અહીંયા અમને ધમકી ઉપર ધમકી આપે છે. તમે કરો ને પોલીસ વાળા પણ આમાં કઈ નથી કરતા. ક્યાં ગામથી બેટા બોલું? બેલાથી બોલવી છે અમે. બેલાથી હા. એની વાત પોલીસ સ્ટેશન ની કઈ કરતા નથી, ખાલી વોરંટ લખાવી કઈ હાજરી થતી નથી. 2021 માં મારીને લઈ ગયા ને કેસ આલ્યો પણ એ કોઈ પોલીસ વાળા કઈ પકડતા નથી. છોકરાને આપો તો નાના બાળકને. હા. હેલો. હા, તારું નામ શું છે? મારું નામ પડાયા સેજલ. સેજલ. પડાયા ખીમજીભાઈ. તારું ક્યાં તું તારી ઉંમર કેવડી બેટા? 14 વર્ષ. 14 વર્ષ. સારું. 8મું ભણે છે. હા. અને આ કોઈ ધ્યાન દેતા નથી. 6 વર્ષથી છે એની મમ્મી. આ બેલા ક્યાં આવ્યું? 3 બાબલા છે, 2 બેબી છે, એક દીકરો છે. બેલા ક્યાં ગામ આવ્યું? આ ટ્રાફિક માં હે ભાવનગર જિલ્લો ટ્રાફિક માં. કઈ સમાજ માંથી બોલો? હે કઈ સમાજ માંથી બોલે? દલિત સમાજ માં. આ ગુગી નાપો. હા. હેલો. હા બેટા, તારી મમ્મી અત્યારે ક્યાં કોની હારે વહી ગયા? મારી મમ્મી એકલા સુરત રહી છે. અત્યારે મોવા રખડે. અત્યારે મોવા છે. અત્યારે કોઈક ભાઈ ની હારે છે અને ઈ દારૂનો ધંધો કરે છે મોવા. મુંબઈ થી તે તળાજા થી મુંબઈ ની ટીપ મારે. તારી મમ્મી તારી મમ્મી એની ભેગા વી ગયા? હા. તને ફોન કરવાનું ના બધું મારામાં ફોન કર્યો તો કોણે તને કીધું મારામાં ફોન કરવાનું? મેં YouTube ઉપર તમારો વિડિયો જોયો તો એટલે. સારું. એટલે ફોન કર્યો એમ? હા. તો તારા મમ્મી ને આપણે પાછા લઈ આવવા છે એમ? પાછા નથી લાવવા, મારી બેન એની હારે છે ને એને લાવવી છે. તારી બેન એની હારે છે? હા, હું પેલા ન્યા જ હતી એની હારે સુરત. અમે પેલા સુરત રહેતા. મને ને મારા ભાઈ ને અહીંથી પેલા કપડા ને બાને તળાજા લઈ ગયા ને તળાજા થી પછી સુરત લઈ ગયા. માન્ય નો તો અમને ન્યા રાખતા, કામ કરાવતા હોટલમાં. પેલા કાણા રહેતા અને વાલા છોકરી છે ને ન્યા કામ કરતા હોટલમાં રોટલી બનાવવા. સારું બેટા, અટણ ભણો છો? હા, 8મું ભણું છું. પપ્પા ભણાવે છે. 8મું ભણસ? હા. તારું નામ શું કીધું? પડાયા સેજલબેન ખીમજીભાઈ. સેજલબેન ખીમજીભાઈ પડાયા. ઓકે બેટા, હવે આપણે તારી બેન ને લઈ આવવા માટે થઈને આપડા ઓડિયો વાયરલ કરવો છે YouTube માં? હા, કરશું. હા, તો તારો મારા નાના નાની પણ નથી કરતા. શું કરવાનું? મારા નાના નાની પણ કઈ નથી કરતા. એને મારા મમ્મી ના મમ્મી પપ્પા પણ કઈ નથી કરતા. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે તારી બેન ને લઈ આવવાની છે, તારી મમ્મી નું નામ શું છે? ભારતીબેન જીવાભાઈ. મારું ભારતીબેન જીવાભાઈ. છાપરી ના છે, ઘાણા છાપરી ના. અને તારી બેન ને લઈ આવવાની છે એનું નામ શું છે? પડાયા રજનીબેન ખીમજીભાઈ. બરાબર. એટલે તારી મમ્મી અત્યારે કોઈની હારે વહી ગઈ છે એવું તને ખબર છે? રખડેથી 6 વર્ષથી. મારી વાત કાલે રાત્રિ બાંધો આવવાની છે. કે મને કે મારી વાળા કેટલા માણસો તને ખબર છે? અત્યારે હમણાં ફોન જ આવ્યો હતો, હું તમને એનો નંબર આપું. ફોન આવ્યો? એવા રેકોર્ડિંગ છે? રેકોર્ડિંગ મારા હાથો ફોન છે મારી માં. મારે એમ રેકોર્ડિંગ કેમ થાય? નથી, પણ હા એકવાર અમે કઈ માણસ ઈ હાવ એકવાર કેટલા બધા માણસોને લઈને
પાછળ આવ્યા હતા. અમે દરવાજો જ નહોતો ખોલ્યો. અરે બેટા તું છે ને ભણવામાં ધ્યાન દેજે હો. આ તારો ઓડિયો છે ને એ હું યુટ્યુબમાં ચડાવી દઉં છું અને તમે તમારી રીતે થોડુંક રહેજો. બીજું આપણે અત્યારે બીજો કઈ પ્રોબ્લેમ નથી ને? બીજું જે કાલ આવવાનું છે એટલે મારે રજની લઈ લઉં ને હવે મારી દીકરીને. હા બરોબર. મને તો પરીક્ષા આપવા દીધી 7મા ધોરણની. અને પરીક્ષા નથી આપવા દીધી? ના રે ના. સેજલ બેન રજની ને લોહીની ઉલટી કરાવી દીધી એટલી મારી હતી મારી નાની છોડીને. એની હારે મારા પપ્પાને એકવાર માથામાં માર્યું હતું ને તો કેટલા ટાંકા આવ્યા? 6 ટાંકા આવ્યા હતા. કોણે માર્યું તું? મારી મમ્મીએ મારી દીધી. 2021માં. કાંઈ વાંધો નહીં બેટા, આપણે થોડુંક છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખજો. આ જે તારો ઉછેર છે ને આ ભાઈ તારા પપ્પા નથી દેતો ફોન? હા બોલો છે ભાઈ તારું નામ શું છે? સિંગજીભાઈ સીધાભાઈ પડાયા, નામ બેલા. બેલા, તાલુકો જિલ્લો? તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. ઓકે, તળાજા તાલુકો. ઓકે, હવે આ દીકરીનો ફોટો આમાં મોકલી દો. હું આ ઓડિયો વાયરલ કરું છું, બરોબર? મારી પાસે મોટો ફોન નથી પણ તો કોકના નરેન્દ્રભાઈ એમાંથી મોકલી દો. હાલો. હા બેટા, મારા મોટા બાપાનો છોકરો છે નરેન્દ્ર, એના ફોનમાં. હા ગમે એના સેજલ, ગમે એના ફોન માંથી બેટા મોકલી દો અને ભણવામાં ધ્યાન દેજો. આવામાં નહીં આપણે ધ્યાન દેવાનું, કેમ કે આ છે ને આને માં નો કહેવાય. એમ છે આ છે ને માં હોય ઈ આવું કરે જ નહીં. આ માં નો કહેવાય. હા કાંઈ વાંધો નહીં બેટા, ભણવામાં ધ્યાન દેજો અને આવા વિચાર. હે મારા દાદી છે પણ હાવ ગધાસ, કાંઈ કરી નથી શકતા તોય કામ કરે. તાર દાદી? 75 વર્ષની ઉંમર છે. 75 વર્ષની ઉંમર છે તોય રાંધે, બધાને ખવડાવે. કાંઈ વાંધો નહીં. પપ્પા આખો દી કામે, એક દિવસે ઘરે ન રહે, આખો દી કામે જાય. કાંઈ વાંધો નહીં બેટા. સારું સેજલ બેટા, તારો ફોટો મોકલ અને તારી માનો ફોટો મોકલી અને વૈશમાં મૂકી દે કે આ માં આવી ન હોય એમ. હા હા સેજલ નો ફોટો મોકલો. અને બેટા તમે તમારી રીતે ભણવામાં ને એમાં ધ્યાન દેજો ભાઈ. આપડા નામ હું નામ એ પડાયા સાહેબ? હા હું તો એને કોઈ એક દીની રજા ના પાડવા દેતો. એને જેટલું જોવે ને એટલે ચોપડા બોપડા બધું લઈ દઉં છું. તમારી દીકરી છે ને? હા હે? હા મારી દીકરી છે. હા કાંઈ વાંધો નહીં. બધા હપીને રહેજો. બીજું કાંઈ જરૂર પડે ને એવું કદાચ રહેવાનું હોય ને ઓલું હોય ને તો અહીંયા રામોદવી આવજો. હાલો. હે? હા બોલો. એ ત્યાં રહેવાનું ને એવી કાંઈ તકલીફ હોય તો નકર અહીં રામોદવી આવજો. આપણે આશ્રમ છે, ઘર છે, અહીંયા રહેવાનું ને બધી સુવિધા છે, ભણાવવાની ને એવી સુવિધા થઈ જાઓ. કાંઈ તકલીફ હોય તો અહીંયા બી આવજો. હા કાંઈ વાંધો નહીં તમ તારે. હા અને આ છોકરીને ભણાવવાની હોસ્ટેલમાં બેહાડવાની હોય તો એવું હોય તો અહીંયા આવજો, અમે તમને બધું એડજસ્ટ કરી દેવું. હા કાંઈ વાંધો નહીં. અને આ સેજલને ભણાવજો. હા વાંધો નહીં. હોશિયાર છે, હોશિયાર હતી. હે? બેનું બહુ હોશિયાર છે. હા એ તો હોશિયાર હોય તો જ ફોન કરીએ કે નકર તો ક્યાં ફોન કરીએ. અત્યારે ફૂલ દારૂ પીને બેઠા હતા. ઈ દારૂ પીને જ બેઠી હતી ને જેમ ફાવે એમને ગાળી દીધી એને. પણ એને ઈ ભૂતી ભગે વ્યક્તિ છે ને એનો સાસ કોક આપે છે ને તેથી આવે એટલી બધી આગળ નીકળે નકર તો નીકળે નહીં. એને એકવાર જેલમાં પૂરી દીધા મારા મમ્મીને. હા એને જામીન કોણ છે ઈ કઈ શકી ન. એને જામીન આ કમલેશ મારવાડી થયેલા છે ભાવનગરના. પરમાર કમલેશ એનું નામ છે. મેં એને ઘરે નથી ભાડ્યું ને આખું નામ મને નથી ખબર. મને એટલી ખબર છે ખાલી પરમાર. એમાં મમ્મી કહેતી એકવાર પરમાર કમલેશે મને એકવાર જામીન કરી હતી એમ. કાંઈ વાંધો નહીં બેટા, હાલો એ થઈ જાઓ તમે ઉપાધિ કરો માં. અને ઈ એવી માં કરતા એમ નામ જીવો ને સારી રીતે રહ્યો. એમાં હું એક આપણું જીવન જ એવું અહીંયા ઓરી થઈ જાય. હા શું કરીએ અમે તમારા હિસાબે અમે કહીએ કે આમાં સારું દુઃખ ના પાર રહેતા નથી બેટા. તમારું દુઃખ જોઈને અડધા બીમાર તો અમે પડી જઈએ. હા મોકલી દે ફોટો. હાલ હું તારો યુટ્યુબ મારી ચેનલ માં ચડાવું. ચાલ આવવા દે. હા વાંધો નહીં. હો અને ભાઈ આ છોકરીને ભણાવજો. કેટલા છોકરા છોકરી? હે તારે કેટલા દીકરા દીકરીઓ? 2 દીકરી ને 1 દીકરો. ઠીક. આ સેજલ મોટી બધાય. હા બધા મોટી.
હા સેજલ 8મું ભણે છે એટલે 8 ને 5 11 12 વર્ષની કે 14 વર્ષની 14 વર્ષની થઈ. હા કાંઈ વાંધો નહીં. હા ભલે હાલો સચ્ચું હાલો બોલ. હાલો સેજલ ક્યાં સેજલ? હાલો જય ભીમ હો, ઉપાધિ ન કરતી બેટા હો. એ હાલો હા મોકલાઈ દીધો. હા તો આ ફોટો મોકલાઈ દો આને. હા સાહેબ ફોટા આવી ગયા ને? હા ફોટો આવી ગયો. એ હા હમણાં આવી જાઓ ઘડીક પછી.